નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં। આજે વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવા અપડેટ 22.5 અને 22.6ની અંદર દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં બદલાવ થયો છે। જો તમે આંગણવાડી કેન્દ્ર ઉપર છો તો કઈ રીતે એન્ટ્રી કરશો અને તમે આંગણવાડીથી દૂર છો તો કઈ રીતે એન્ટ્રી કરશો તે સંદર્ભની વાત આજના વિડીયોમાં કરીએ છીએ। સૌથી પહેલો મુદ્દો આપણે એ સમજીશું કે તમે આંગણવાડી કેન્દ્ર ઉપર છો। પછી બીજો મુદ્દો એ સમજીશું કે તમે આંગણવાડી કેન્દ્ર ઉપર નથી અને જીઓ ફેન્સિંગ મેસેજ આવે છે તો એન્ટ્રી કઈ રીતે થશે। અહીં આપણે ચર્ચા કરીએ આંગણવાડી કેન્દ્ર ઉપર કાર્યકર બેન હાજર છે તો જીઓગ્રાફિકનો મેસેજ છે એ આવતો નથી। જેમ કે હાલ આપણે એક આંગણવાડી કેન્દ્ર પર છીએ, પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને ઓપન કરીએ છીએ। ઓપન કરીશું એટલે અહીંયા તમારી સામે છે એ મેસેજ છે એ આવતો નથી, જે જીઓગ્રાફિક મેસેજ કહી શકાય છે। જેમ કે અહીંયા દૈનિક ટ્રેકિંગ ઉપર તમે ક્લિક કરો છો તો સીધું જ તમે એ ડેઇલી ટ્રેકિંગ એન્ટ્રીમાં આવી જશો, ત્યાં પેલો મેસેજ છે એ આવતો નથી। તો આપણે શું કરીશું, અહીંયાથી એને રાબેતા મુજબ ઓપન ઉપર ક્લિક કરીશું, ઓકે દેખાડી દઈશું। ચિલ્ડ્રન્સ ફોટો છે એ ફોટો છે આપણે ક્લિક કરી દઈશું। હવે દાખલા તરીકે અહીંયા તમે 22.6નું જે અપડેટ છે એ અપડેટની અંદર તમારે ફોટો ક્લિક છે એ કરવાનો છે। હવે ફોટો ક્લિક કઈ રીતે થશે એના પણ આપણને સૂચના મળેલી છે કે ફોટો છે એ કમ્પ્લીટ હોવો જોઈએ। આ પ્રકારે બધા જે બાળકો છે એનું મુખ દેખાય એ પ્રકારેનો ફોટો છે આપણે ક્લિક કરીને આપવાનો છે, એ આપણે સમજીએ છીએ। ચલો, અહીં આપણે ફોટો ક્લિક કરી શકતા નથી કે બહાર છીએ કે કોઈ ઇશ્યુ છે કે આપણે ફોટો નથી ક્લિક કરી શકતા, તો 22.6 મુજબ અહીંયા આપણે સ્કીપ છે એ પણ કરી શકીએ છીએ। જેમ કે અહીં આપણે સ્કીપ આપી દઈએ છીએ। જેવું સ્કીપ આપો છો પછી જ તમે આ એટેન્ડન્સ છે એ મોર્નિંગ સ્નેક છે, સવારનો નાસ્તો છે તેની એન્ટ્રી કરી શકો છો, અન્યથા તમે તેની એન્ટ્રી છે એ કરી શકતા નથી। તો આ વાત હતી પહેલી કે જેમાં તમે આંગણવાડી કેન્દ્ર ઉપર છો અને તમે આ જીઓગ્રાફિક મેસેજ છે એ તમને આવતો નથી, તમે રાબેતા મુજબ છે એન્ટ્રી કરી શકો છો, ફોટો ક્લિક કરી શકો છો અને કામ કરી શકો છો। ઓકે, હવે અહીં આપણે ચર્ચા કરીએ છીએ કે કોઈ આંગણવાડી કાર્યકર બેન છે એ પોતાના કાર્યસ્થળથી દૂર છે, એટલે કે આંગણવાડીથી દૂર છે તો કઈ રીતે એન્ટ્રી કરવાની રહેશે। જેમાં તમે એપ્લિકેશન છે એને ઓપન કરો, ઓપન કરશો એટલે સૌથી પહેલું કામ છે એ દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરવાનું જ હોય છે, પછી જ અન્ય કોઈ એન્ટ્રી છે એ તમે કરી શકો છો। જેમ કે અહીં આપણે એપ્લિકેશન છે એને ઓપન કરીએ છીએ। યસ, અહીં આપણે આવી ગયા। અહીં આપણે દૈનિક ટ્રેકિંગ છે જેને ડેઇલી ટ્રેકિંગ કહેવાય એ ઓપન કરશું। યસ, અહીં તમારી સામે હવે મેસેજ આવે છે જેને આપણે જીઓ ફેન્સિંગ મેસેજ તરીકે ઓળખીએ છીએ, જે આપણને કહે છે કે તમે તમારી આંગણવાડીથી 852 મીટર દૂર છો। અગાઉ આપણે સમજ્યા કે તમે આંગણવાડી કેન્દ્ર ઉપર હાજર હશો તો આ પ્રકારેનો મેસેજ છે એ આવતો નથી, પણ તમે હવે એ આંગણવાડીથી 862 મીટર દૂર છો તો આ શા કારણે દૂર છો એ અહીંયા આપવું પડશે। તમે જેવું અહીંયા સિલેક્ટ કરેલું છે તેના ઉપર ક્લિક આપો છો તો 4 પ્રકારના મેસેજ છે તમારી સામે આવે। સૌથી પહેલી વસ્તુ તો એ થશે કે હું રજા ઉપર છું। જો તમે રજા ઉપર છો તો અહીં આ પહેલું ઓપ્શન છે એ તમારે પસંદ કરવાનું છે અને પછી ઓપન કરી અને આગળની જે પ્રોસેસ છે, આગળની જે એન્ટ્રી છે એ પૂરી કરવાની છે। બીજું છે, તમે રજા ઉપર નથી પણ આંગણવાડીના કામથી પોતાના કાર્યક્ષેત્રની અંદર જ છો પણ આંગણવાડીના કામથી છો, તો તમે અહીં લખી શકો છો કે આઈ એમ ઓન ઓફિશિયલી ડ્યુટી, કે હું મારા કાર્યસ્થળ ઉપર હાજર નથી પણ હું કામ અર્થે જ અહીં બહાર છું, તો આઈ એમ ઓન ઓફિશિયલી ડ્યુટી એના ઉપર તમે કરી શકો છો। પછી ત્રીજા નંબરનું ઓપ્શન છે એ છે તમારી પાસે કોઈ ચાર્જ છે। દાખલા તરીકે કોઈ એક આંગણવાડીનો ચાર્જ તમારી પાસે હોય તો તમે એ આંગણવાડી બેઠા બેઠા જો આ કામગીરી કરી રહ્યા હોય તો સ્વાભાવિક વાત છે ત્યાં આટલા મીટર દૂર છે, આટલા કિલોમીટર દૂર છે એ મેસેજ આવી શકે। તો અહીં તમારે છે એ ચાર્જમાં હોય તો અહીં ચાર્જ દેખાડી અને પછી તમારે એન્ટ્રી કરવાની છે। સૌથી છેલ્લે અહીં તમારે આવે છે નેટવર્કનો કોઈ પ્રોબ્લેમ હોય, દાખલા તરીકે કોઈ ગામ છે ત્યાં નેટવર્કનો ઇસ્યુ છે અને તમે એન્ટ્રી કરો છો પણ થતું નથી, તો તમે જ્યારે ગામની દૂર આવો છો અને ત્યાં જ્યાં નેટવર્ક આવે છે તો તમે અહીં એ પસંદ કરી અને આગળ કરી શકો છો। અહીં આપણે કરીએ છીએ આઈ એમ ઓન ઓફિશિયલી ડ્યુટી,
કારણ કે હું હાજર છું અને હું ઓફિસના કામથી અહીંયા છું, આંગણવાડીના કામથી ઓફિસે આવી છું, તો હું આ લખી શકું છું. યસ, અહીંયા આપણે ફરીવાર ઓપન આપીશું. ઓપન આપીને અહીંયા આપણે ઓકે કરી દઈશું. આ કમ્પ્લીટ થઈ જશે. હા, પ્રશ્ન એ પણ હશે કે તમે આંગણવાડી કેન્દ્ર પર છો અને છતાં જ આવો મેસેજ આવે છે, તો એ કઈ રીતે દૂર થશે તેની વાત મારી વાત યુટ્યુબ ચેનલમાં આપણે વિડીયો દ્વારા સમજેલા છીએ. તમે તે વિડીયો નથી જોયો તો આજે જ જોઈ લેશો. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. યસ, અહીં આપણે સમજીએ. આટલું થઈ ગયું. આપણે એ ઓફિશિયલી ડ્યુટી છે એ દર્શાવી દીધું છે. અહીં આપણે હવે ફોટો ક્લિક કરવાનો આવશે. તમે અહીં ફોટો ક્લિક કરવાનો ઓપ્શન છે એ કરશો, કારણ કે એ કરશો પછી જ તમે સવારનો નાસ્તો અને સવારની હાજરી પૂરી શકશો. યસ, અહીંયા આપણે તમે ક્લિક આપો. અહીં ફોટો કેપ્ચરનું આવ્યું છે. હવે આ ફોટો કેપ્ચર છે એ બાળકોનો ગ્રુપનો ફોટો તમારે ક્લિક કરવાનો છે. અહીં તમે ખાસ નોંધ લેશો કે તમારે ફોટો છે એ કરવાનો છે જેમાં હેડ કાઉન્ટ થાય, જેમાં માથું છે એ ગણતરી થઈ શકે. જેમ કે અહીં ફોટો છે તો આપણે એવો ફોટો પાડવાનો છે જેમાં બાળકો છે એ જોઈ શકાય, જેમાં બાળકોના જે મુખ છે, માથું છે એ ગણતરી કરી શકાય, એ પ્રકારનો ફોટો તમારે ક્લિક કરવાનો છે. ફોટો ક્લિક કરીએ તો કરવાનો છે એ આપણે હવે પછીના વિડીયોમાં પર્ટિક્યુલરલી સમજીશું કે આપણે ફોટો એકચ્યુઅલમાં કઈ રીતે આંગણવાડીમાં જઈ અને કેવી રીતે ફોટો પાડવાનો. યસ, અહીંયા ફોટાનું સંધાને છે, પણ હાલ હું ઓફિસના આંગણવાડીના કામથી બહાર છું, તો અહીં હું સ્કીપ આપીશ, કારણ કે 22.6ની અંદર સ્કીપનો ઓપ્શન મળેલો છે. અહીં હું સ્કીપ આપું છું. પછી અહીંયા સવારની જે હાજરી છે, સવારનો નાસ્તો છે, THR છે, એ તમામ એન્ટ્રી હું અહીંયા પૂરી કરી દઈશ અને સબમિશન આપી દઈશ. આ તમે સૌ જાણો છો. તો આ બે રીત છે. એક, તમે આંગણવાડી કેન્દ્ર પર હાજર છો તો કઈ રીતે એન્ટ્રી થશે, અને તમે જો આંગણવાડી કેન્દ્રથી દૂર છો તો કઈ રીતે એન્ટ્રી થશે, એ અનુલક્ષીને આપણે આ વસ્તુ સમજ્યા છીએ. આશા રાખીએ છીએ કે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં આવતી સમસ્યાની અંદર અમે તમને મદદરૂપ થઈ રહ્યા છીએ. જો થઈ રહ્યા હોય તો મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરશો, કારણ કે અમે આપના માટે ખૂબ મહેનત દ્વારા આવા વિડીયો લાવીએ છીએ. આપ સૌનો આભાર. ફરી મળીએ છીએ નવી માહિતી સાથે.